સમાચાર પોરબંદરથી મળી રહ્યા છે। પોરબંદર પોર્ટ પર લગાવાયું છે 1 નંબરનું સિગ્નલ। વરસાદની ખતરનાક સિસ્ટમને ધ્યાનમાં રાખીને સિગ્નલ લગાવાયું। સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીને પગલે લગાવાયું છે સિગ્નલ। માછીમારોને બંદર તરફ આવવા સૂચન કરતું 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દીધી છે। પોરબંદરમાં પણ સ્થિતિ ખરાબ છે। ત્યાં પણ સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની વાતાવરણને કારણે 1 નંબરનું સિગ્નલ છે એ લગાવવામાં આવ્યું છે। તો અરબી સમુદ્રમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહીને પગલે ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયા છે। માછીમારોને સચેત રહેવા તંત્ર દ્વારા સિગ્નલ લગાવાયા। જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના પણ આપી દેવામાં આવી છે। માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। પોરબંદર બંદર પર પણ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। ખાસ તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે, કેમ કે ભારે પવન સાથે વરસાદી માહોલ છે, જેને કારણે દરિયામાં પણ કરંટ છે। અરબી સમુદ્રમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીને પગલે ગુજરાતના બંદરો પર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે।